થાન મગફળીના ગોડાઉનમાં આગનો મામલો સામે આવ્યો છે। આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે। 25,000થી વધુ બોરીમાં લાગી આગ। આગની ઝપટમાં 3,000થી 4,000 બોરી સંપૂર્ણ બળીને ખાખ થઈ છે। આગ પર કાબુ મેળવ્યા બાદ તમામ મુદ્દામાલની કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે। થાન મગફળીમાં ગોડાઉનમાં આગનો મામલો સામે આવ્યો। આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો, જેમાં 25,000થી વધુ બોરીમાં આગ લાગી હતી। આગના ઝપટમાં 3,000થી 4,000 બોરી સંપૂર્ણ બળીને ખાખ થઈ। આગ પર કાબુ મેળવ્યા બાદ મુદ્દામાલની કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા સહિત 10થી વધુ ફાયર ફાઈટરની ટીમ કામે લાગી હતી, ત્યારે મોડી રાત્રે આગ પર કાબુ મેળવાયો હતો। કુલિંગની પ્રક્રિયા દરમિયાન 4 ડમ્પર, 2 હિટાચી, 1 જેસીબી સહિતની કામગીરી હાથ ધરાઈ હતી। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તેમજ પ્રાંત મામલતદાર સહિતની ટીમ 24 કલાકથી વધુ ઘટના સ્થળ પર હતી, ત્યારે તંત્ર દ્વારા આગ લગાડવાના કૌભાંડની પુષ્ટિ આપી નથી। ગઈકાલે થાનગઢ ખાતે આવેલ મગફળીના ગોડાઉનની અંદર છે આગ લાગવાની ઘટના બની હતી। આ આગ છે એ ગઈકાલે 10થી 10:30ની આસપાસ લાગી હતી। જેવા જ હકીકત મળી ત્યારે તાત્કાલિક મામલતદાર થાનગઢ સ્થળ ઉપર પહોંચ્યા। ત્યારબાદ હું પણ ટૂંક સમયની અંદર અમારી ટીમ સાથે છે એ જ્યાં આગની ઘટના બની ત્યાં પહોંચ્યા અને ફાયર ફાઇટરની જે મદદ લેવાની હતી તાત્કાલિક ફાયર ફાઇટરોની મદદ લીધી અને રાજકોટથી પણ ફાયર ફાઇટર બોલાવવાની જરૂર પડી તો આજુબાજુના મોરબી, હળવદ જેમ જરૂર પડી તેમ ફાયર ફાઇટરોની ટીમો વધારતા ગયા અને 10 જેવા ફાયર ફાઇટરોની ટીમો છે એ કામે લગાડવામાં આવી। એમાં 5 છે એ મોટા ફાયર ફાઇટર હતા અને 5 છે મિની ફાયર ફાઇટર હતા। નજીકમાં જે પાણીનો સોર્સ છે પાણીના સોર્સનો ઉપયોગ કરી અને આગને રાત્રે 11 વાગે છે એ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી। ત્યારબાદ છે એ કુલિંગ પ્રોસેસ ચાલુ કરવામાં આવી। એ એટલા માટે કે આ મગફળી છે એ મગફળીની અંદર જે પહેલાં છે બારદાન બળ્યા ઉપરથી અને બારદાન બળ્યા પછી અંદર જે મગફળીના ફોતરા હોય છે ત્યાં જે આગ ઉપર લાગી તો એના લીધે ધુમાડો સતત નીકળતો હતો। તો એ સંપૂર્ણ કાબૂમાં લેવા માટે કુલિંગ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી હોય છે। એટલે 11થી અત્યાર સુધી છે એ સંપૂર્ણ કુલિંગ પ્રોસેસ ચાલી અને કુલિંગ પ્રોસેસ પણ 100% પૂર્ણ થઈ છે। અત્યારે જે જથ્થો શેપ છે એ શેપ જથ્થાને શિફ્ટિંગ કરવાની અને જે કોઈ બારદાનને અફેક્ટ જ નથી થયા એવા બારદાનોને પણ સેપરેટ કરવાની કામગીરી ચાલુમાં છે। આના માટે 2 હિટાચી મશીન છે, 4 ડમ્પર છે, 2 રોલર છે અને જુદી લેબરની ટીમો બનાવીને એ પણ કામગીરી ચાલુ કરી છે। નુકસાનની અંદર વાત કરીએ તો 15થી 20% દાણાને નુકસાન થયું છે, બાકીનો 80% જથ્થો છે એ એકદમ સેફ છે। એટલા માટે કે ખાલી ઉપર જે મગફળીના ફોતરા અને જે બારદાન આવે છે એને જ આગ પહોંચી છે। અંદર જે દાણો છે એ દાણાને કોઈ અસર થઈ નથી। જે દાણો કોયલો થયો છે એ નાનો દાણો જે હોય છે એ કોયલો થયો છે અને એ જો અંદાજવામાં આવે તો 15થી 20% એ દાણાને નુકસાન થયું છે, બાકીનો તમામ જથ્થો છે એ સેફ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।